શું નામ હે? હેતાંશી. કેટલા વાગ્યાના અમારે સલૂન આવ્યા છો? 6 વાગ્યાના. અત્યારે કેટલા વાગ્યા? 11:30. તો અમને હેર સ્પા કરાવ્યું, હેરકટ કરાવ્યું. તમારું હેરકટ સન્ડે ના. તમારું નામ શું હે? લાલુ. પણ કઈક નામ તો હશે ને? ભૌતિક. હા મેમ ની હે ગાતો ગાતો નહીં. તો મેમ ની હેર ટ્રીટમેન્ટ ચાલુ હતું ને ત્યાં રાતના 11 વાગી ગયા સલૂન ને તો ભાઈ આજે છે મારે છયા પાર્વતી વ્રતનું જાગરણ અને અને રાતે ને અહીંયા સલૂન ને 12 વાગી ગયા છે, 11 વાગી ગયા છે. હવે અમે જઈ ઘરે. તો ક્યાં લઈ જાવ જાગરણ કરવા? હા સ્વામી હોઈ જાવ, મને જાગરણ નથી કરાવું બહુ હે. આજે જાગરણ છે મારે છયા પાર્વતી વ્રતનું અને ઝરમરનો વરસાદ ચાલુ છે. જો વરસાદ તમને દેખાતો હશે અને હવે અમે જઈ છીએ ઘરે. સ્વામી જઈએ અંદર ગાડી મૂકી દે એટલે વાંધો ન આવે. જોતા જોતા બધાને મોર ભાગી ગયા હો બહુ. બાપરે વરસાદ આવતો હતો ભાઈ. કેવો છે વરસાદ? શું ખાવું બેન? હાલો જાગરણ હે ને, જાગરણ કરવા જઈએ. એટલે ગાડી મારો અત્યારે આની વાત મજા આવશે. આજ મારું જાગરણ છે અને હજી તમે કઈ કહેવાય ને હજી ટાઈમ એ નથી થયો એટલે તાઈ. હા બોલ આ બધા આપણે જાગરણ હવે એમ જઈએ ઘરે ગઈશ. અમારા રાજકોટમાં અત્યારે વરસાદ તો અમારે જાગરણમાં શું કરો? કઈ નહીં, નેટફ્લિક્સ જિંદાબાદ. તો કઈ તમે ઘરે પહોંચી ગયા ને ક્યારના બેઠા વાતું કરી ને તો હજી રાતનો 1 જ વાગ્યો હોય. 5 કેમ બગાડવા અમારે? સ્વામીને આમ જો અત્યારથી નીંદર આવે. જો તો કેટલી નીંદર આવે ને હુઈ જવું એમ. માણસ નવી હગાઈ થાય ને તો બાઈને કેવી હાસવે ને કેવું જાગરણ. આ તો હુઈ જાવ. આમાં શું સમજવું અમારે? હે ગાડી નીકળી ગઈ છે અને ભાઈઓ અમને ક્યાંક બહાર ફરવા લઈ જઈએ એટલે જાગરણ થઈ જાય મારે. આગળ નથી આવે, પાછળ મારી પાસે બેહો ને. ત્યાં હું મોર બધાને મોર બેહી જવું હોય. મારે શું કરવું એકલા? હું કોઈ દઈએ ને સ્વામીને આમ આગળ બેહવા જ નતો. હું ફોરવીલર પાછળ બેઠે ને એને મારા પાસે જ બેહાડીને રાખું. અને ઈ જો બધાને મોર જ આગળ બેહી ગયા. કઈ વાંધો નહીં. શું કરો આ? ચૂપ બીજા હેરાન શું કરો? હેરાન કરો હો હે? કોઈ જાવી ખરા નીંદર આવડે. હું આમ તો ઘણી વખત એમને આડા દિવસે થાય ને 3-4 વાગ્યા સુધી જાગી લઈ. મેન સ્વામી કોઈ દી ફોનમાં વાત જ નહીં કરી હોય. હું તમારે આવવાનું જ ભાઈ. હાલો મમ્મી નું શું આમ તો ખબર હે, એક વ્લોગ ચાલુ કરી દે ને, એક વ્લોગ એટલે એની લાઈનમાં બધા વ્લોગ જોયા જ રાખે. આમ જોઈ લ્યો આ વ્લોગ તો એને 50 વાર જોઈએ તો મારા વ્લોગ બધા જોયા જ રાખશે. જો જોયા જ નથી બધા જોયેલા જ છે. ઈ તમે એક દ્વારકા ગયા ને એનો વ્લોગ જોયો. આમાં શું કરું? પેલા હે ને ગાઈસ અમે ગોરી વ્રત રહેતા ને તો હું મારી બેન ને બધા હતા. ત્યાં બેન ના લગ્ન નતા થયા. હવે બધા હે ને રાતે જાગરણ હોય ને એટલે 12 વાગે અહીંથી ઘરેથી નીકળી જાય. પછી રોડ ઉપર ચાલી રેસકોર્સ જાય ને પછી ત્યાંથી પાછા ચાલી ઘરે આવીને ત્યાં અમારે જાગરણ થઈ ગયું હોય. આવું હતું ને આજે તમે રાજકોટમાં કેટલો બધો વરસાદ છે. તમે બહાર નીકળી જ ન હોગી પણ તોય નીકળી ગયા. જો ચાલુ વરસાદે ક્યાંક તો જાવ ને ઘરે તો મને નીંદર આવે યાર. શું લેહો? ઓય છગન, ओए इधर आ चलो चलो आना नहीं है, इधर लेके आना है, ठीक है तेरे को? क्या पीना है? वो इधर का वो क्या बोलते इसको? લીંબુ મોસંબી. यस લીંબુ મોસંબી જ્યુસ. બરોબર મમ્મી તમારે? મમ્મી ને ઈ જ ને મારે ઈ જ. લ્યો કાગડો રામ નો બોલ્યો એવું થયું ને પ્રથમ. મીંદડી બોલ્યો. મીંદડી ને હક નહીં લેવા દે ને, કંટાળો આવશે ને તો લોહી પી હે. તો અમે આ ઠેઠ આવ્યા હતા રાજકોટમાં, ક્યાંય ના ક્યાંય પણ ન ભેગું થયું. અહીંયા તો પાછા જ આવી હી અમે. જેએનએસ માં આવે. આ
પાલનપુર બોર્ડર જવાની. સ્વામી સ્વામી બેઠા બેઠા કઈ નીંદર કરે. શું કરવું મારે? ક્યાંક થી અસલ હવા આવી. મને તો ગાઈસ બેઠા બેઠા ઝોલા આવે. અસલ હવા રે ની એસી ની. જાય ખુલ્લું છે. વાહ હારો હારો થી લ્યો. પટાટો ખુલ્લો હો. ના પાડે ને કે અત્યારે નથી શટર પાડ દે ને હમણાં ગાડી બોલાવી. મારે બહાર આવું જ ને વરસાદ આવે. તમારે સામું જ જોઈશ. ભાઈ એને એમ કે કોઈક ભાઈ સોને જો ફોટો માર્યો. અરે માવડી આવું છે. ભાઈ રે નખ તો તમારે ચમકેશ. સ્વામી શું લઈ આવ્યા હો? આ આટલું બધું લચ્છી અત્યારે ભાઈ રે તમે તો આલ્યો મારું તો ટેસ્ટ કરો. બહુ મીઠું મીઠું ખાવાડો. ખાટું હે ને? બહુ ખાટું હે આ, સમજી ગયા? હાલો ગાઈસ જ્યુસ પીવા. તો રાતના 1 વખત નીકળાય ને તો હજી તો 1:30 જ વાગ્યો. 1:30 વાગ્યામાં જ્યુસ પી લેજો. બાકીના ઘંટોમાં શું કરવું અમારે? એમાં સ્વામી ભયું જોતા મોસંબી જ્યુસ લેવા ખાટું ન લાગે. શું કરવું આમાં? મોસંબી નથી આને શું કહેવાય? બધા હુઈ જવું ને આપણે કા ક્યાંય હુવાનું નથી. જવું આગળ હુઈ જાવ. મારે 3 વાગે મારવી કેક. તમારે મને 5 વાગ્યા સુધી જાગરણ કરાવવાનું હોય. 5-9 વાગે કઈ કેમ આપ્યા હે? કેમ આપ્યા? માંડવી ભાવ ક્યાં? 250 50 ની 250. બહુ ગરમ હે ભાઈ. લઈ લેવી. ખાવી એટલી મોંઘી નહીં ખાવ. 500 છે. એટલી બધી મોંઘી ન ખાવ. 250 એટલી બધી મોંઘી ન ખાવ. પેટમાં દુખે યાર. ભલે ને દુખે. આને ખવાય પૂનમ. જેમ પેટમાં દુખે એમ જગા હે. 250 શેકી નાખ. 250 શેકી લે મસ્ત ને. શેક ફોન પે થઈ જાય ને ફોન પે. હવે અમે આવી ગયા છીએ રેસકોર્સમાં અને અહીં જાગરણ જો વરસાદ ન હતો તો અમારે રેસકોર્સમાં બધા બહુ જાગરણ કરતા હતા. પણ હવે પબ્લિક ઓછું હોય. અમારે જેવા કોક કોક છે. મસ્ત હે જો. હા ગાડી આગળ કર દો. अच्छा आगे मतलब उसो वाले को करना पड़ेगा पेमेंट. लाओ इनर अरे उसके पास है. उसके पास के लेकर आओ फटाफट. તો એ મીંદડી લોહી પીહે જ હો. હવે એને બહુ વાલી લાગી ગઈ. મજા આવે તમને પ્રથમ? હા અરે મૂકી દીધી વળી કંટાળે છે ને વળી લઈ લે. ઓ ગાઈસ તો અમે ઉભા રહી ગયા માંડવી લેવા ને આવી ગયા છીએ રેસકોર્સ રિંગ રોડ ઉપર. જોઈ લ્યો અમારું આ સ્વામી હું નવો બિઝનેસ ચાલુ કરી દીધો રાતો રાત. માંડવી હું ભાવે હું ભાવ લોતમ માંડવી માંડવી સ્ટોર पालन की चीजें લોતમ માંડવી એમ નહીં આ હું ભાવે આવી 50 ની 250. ઓ બાપ બહુ મોંઘી હો. રેસકોર્સ નો ભાવ. રેસકોર્સ હા 50 ની 250 કા. અને આ હે આ ઈ આઈને નથી અમેરિકન. ડાયરેક્ટ અમેરિકન આવો इम्पोर्ट किया है हमने. દેશી અમેરિકન દેશી એનો એક પીસ નો શું ભાવે? લાખા એક પીસ ને 30 રૂપિયા. ઠેક બહુ મોંઘા હો. કોઈ લે નહીં તઈ તમારું બિઝનેસ લઈ નહીં. લે તોય લઈ લે. આજે જાગરણ હે ને. ભાઈ શું નામ હે તમારું? सचिन सचिन नाम है तुम्हारा? हो तुम बहुत मेहनत कर रहे हो जिंदगी में बहुत आगे बढ़ोगे भाई. અને હું तुम बाल काटते रहोगे मौसम में. तुम बाल काटना और ऐसे ऐसे स्ट्रेट करना सबके बाल. હેલો કેમ છો? मोटी सब्सक्राइबर થેન્ક યુ. શું નામ તમારું? બંસી. તમારું જાગરણ છે? हाँ છો મારા સબસ્ક્રાઇબર મળી ગયા. શું ખાવું? માંડવી ખાવી હે? काई नहीं हो તમારે ફોટો પાડવો હે હાલો હાલો જો રેનકોટ પહેરીને બહાર રખડવા નીકળી ગયા હે. જો જો સ્વામી તમે જો મને બહાર લઈને નહોતા આવતા. હારું કેમ તમે 4 વ્હીલર તો આને હું
તમારા વિડિયો દરરોજ રેનકોટ પહેરીને બહાર લઈ આવ્યા ફરવા એ વિચાર વિડિયો દરરોજ જોઉં Thank Daily. you. અને લાઈક એ કરું સબસ્ક્રાઇબ એ કરું થેન્ક યુ ઓરથી લઈને હાઈન થઈ ગઈ ને તો ખબર પડી કે ઓહો હજુ સુધી બુટી પહેરી જ નથી કાનમાં મોઢો જ નથી જોઈ અરીસામાં ક્યાં જ ખબર આવું હે મમ્મી કઈ ધ્યાન ન રાખે આ તો તું કાને એમના બુટકા સાવ મારા પણ એકચ્યુઅલીમાં કઈ ખોવાઈ ગઈ મારે ને કોઈ ધ્યાન ન રાખે આ સ્વામી કઈ ધ્યાન ન રાખે ઓલા શેઠની બુટી ને એવું પહેરું તો આ કાઢ નાખું ને તો ખોવાઈ જ જાય મારે હું પાછી લેવા જ આવી જાઉં નાની નાની વ્હાઈટ કલરની પલ હોળી એડી મજા આવે રેતી હારી નાના છોકરાને જેમ ગલુડિયા રમો હો હે ને બોલે બે બાંધે ઉપર અને તો મોટા થઈ ગયા બધા બાંધતા હતા હો બાંધતા હતા હવે પ્રથા બહુ પહેરી તમે ક્યારના આમ જો બેઠા ત્યારના મિલીથી જ રમે છે બીક લાગે એવું છે તો ગાઈસ હવે અમે 50 રૂપિયાની માંડવી ખાઈ રહ્યા છીએ ધીમે ધીમે સ્વામી મને ખવડાવે ફોલી ફોલીને આમ ન હોય આમ જો આવું ન કરે તમારે મને જાગરણ કરવાનું હોય સ્વામી જાગરણ કરવાનું હોય આમ જો ગાઈસ રાતના 3 વાગ્યા ને સ્વામી મને મૂકીને જાય જાય મારે કેમ જાગવું એકલી એકલી આપણે હું વાળા હાલો બાય બાય જોઈને જાજો પહોંચી જાવ ફોન કરો બાય બાય હા હા તો કઈ તમે જોઈ શકતા વેબ સિરીઝ જોઈ છે માંડ 6 વાગ્યા સુધી જાગરણ થયું અને હવે હું ભૂઈ જાઉં મારું માથું દુખે તો હવે આ લોકોને એન્ડ કરીએ મળીએ કાલના નવા લોક માટે તો